તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજના પાવન તહેવાર વિશે, જે ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, ધનતેરસ. આ દિવસે લક્ષ્મીજી, કુબેરદેવ તથા ધન્વંતરી દેવની પૂજા કરવામાં આવે છે, જે આપણા જીવનમાં આરોગ્ય, સુખ અને સંપત્તિ લાવે છે. આ શુભ અવસરે આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. ચાલો ધનતેરસના આ પવિત્ર તહેવારનો સાચો અર્થ અને તેની શાસ્ત્રીય મહત્તા વિશે વાત કરીએ. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. જય મહારાજ. શાસ્ત્રીજી, ધનતેરસનો મૂળ અર્થ અને શાસ્ત્રોમાં તેની વ્યાખ્યા કેવી રીતે કરવામાં આવી છે? શાસ્ત્રમાં કહેવા પ્રમાણે કે ધનતેરસ 5 પર્વની શરૂઆત થાય, 5 દિવસનો પર્વ હોય, ધનતેરસ હોય ત્યારે આપણે મહાલક્ષ્મીની કૃપા મેળવવાનો પ્રયત્ન કરતા હોય. પછી બીજો દિવસ આવે કાળી ચૌદસ, એટલે કે મહાકાળીની ઉપાસના કરતા હોઈએ છીએ. ત્યાર પછી દિવાળીનો પર્વ આવે. દિવાળીના દિવસે માતા શારદાની એટલે કે મા સરસ્વતીની પૂજા કરતા હોઈએ છીએ. પછીનો દિવસ આવે છે જ્યારે નૂતન વર્ષ એટલે કે ગોવર્ધન પૂજા કરવામાં આવે. બીજો દિવસ એટલે ભાઈ બીજ. આમ ધનતેરસથી પર્વની શરૂઆત થઈ જાય. ધનતેરસ એ એક એવો પ્રતીકરૂપ તહેવાર છે કે જે હેલ્થ અને વેલ્થ બંનેને સંપન્ન કરે છે. હેલ્થ એટલે કે સારું આરોગ્ય, નિરોગી આરોગ્ય પ્રાપ્ત કરવું એ અગત્યનું છે. જીવનમાં શાસ્ત્રમાં મહત્વનું બાબત એ લખેલું શાસ્ત્ર અનુસાર કે જ્યારે સમુદ્ર મંથન થી જ્યારે ધન્વંતરી ભગવાનનું પ્રાગટ્ય થયું અને ધન્વંતરી ભગવાનની પૂજા કરવામાં આવે છે અને સાથે સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરવામાં આવે છે. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. લક્ષ્મી એટલે કે આપણા જીવનમાં દરેક વ્યક્તિ લક્ષ્મીને શ્રેષ્ઠ અને પર્યાય માને. લક્ષ્મીનો અર્થ એમ કહેવામાં આવે કે લક્ષ્મીજી બિરાજમાન થાય અને ત્યાં યશ, કીર્તિ, લાભ, પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીજીનો અર્થ એમ કહેવાય, લક્ષ્યને સાધે ને લક્ષ્મી કહેવામાં આવે છે. અને કુબેર ભગવાનની પણ પૂજા કરવામાં આવે છે. એનો આનંદની વાત એ છે કે આ જે દિવસો છે શારીરિક અને માનસિક થાક ઉતારીને કાર્ય કરતા હોય. જો શરૂઆતના દિવસોમાં શરૂઆતની આપણે તબક્કે વાત કરીએ ને તો ધન્વંતરી દેવનું પૂજન કરવામાં આવે. એની પહેલા આખા ઘરમાં સાફ સફાઈ કરવામાં આવે છે અને સફાઈ કરી અને ભગવાન અને માતાજીનું આહ્વાન કરવામાં આવે કે માં ભગવતી, માં સરસ્વતી ની સાથે બિરાજમાન લક્ષ્મીજી પધારો. ધનતેરસમાં લક્ષ્મી અને ધન મેળવવાની કૃપા મેળવવાનું કાર્ય કરે. આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા, સંપદા પ્રાપ્ત કરવા માટે આ યોગ્ય દિવસ અને યોગ્ય જે દિવસની આપણે પ્રતીક્ષા કરતા હોય છે. ગુજરાતી ભાષામાં કહેવામાં આવે તો એમ કહેવાય ધન ધોવાની પ્રક્રિયા, એટલે કે ધન ધોઈએ છીએ. આજના દિવસે ધન ધોવાની એટલે ધનને સ્નાન કરાવીએ. જે ચાંદીના જે સિક્કા હોય, સુવર્ણ સિક્કા હોય એને સ્નાન કરાવીએ છીએ, અભિષેક કરાવીએ છીએ, શ્રી સૂક્તના પાઠ કરીએ છીએ. એ ધન ધોવાની પ્રક્રિયા શાસ્ત્રમાં લખેલું છે. તનની સુખાકારી એ રીતે પ્રાપ્ત થાય કે તન છે ને રોગ વિનાનું હોય, મન શોક વિનાનું હોય અને ધન જ્યારે દોષ વિનાનું હોય તો કોકને મદદરૂપ થઈ શકે. એ ધનતેરસની પર્વનો એક પ્રતીક કહેવામાં આવે છે. શાસ્ત્રીજી, ધનતેરસના દિવસે લક્ષ્મીજી, કુબેરદેવ અને ધન્વંતરી દેવની પૂજા કેમ કરવામાં આવે છે? સર્વપ્રથમ ધનતેરસના દિવસે જ્યારે લક્ષ્મીજીની સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ છે, લક્ષ્મીજીની એ પ્રાગટ્ય થયું છે એટલે એ પ્રાગટ્યના દિવસે માતાજીની પૂજા કરવામાં આવે. ખાસ લક્ષ્મીને દરેક ક્ષેત્રમાં એવું કહેવામાં આવે, લક્ષ્યને સાધે ને લક્ષ્મી કહેવામાં આવે છે. કે આપણે લક્ષ્મીની ઉપાસના કરતા હોય, કુબેર ભગવાનની ઉપાસના કરતા હોય. કુબેર યક્ષાય કુબેરાય ધન ધાન્યાધિપતિ દાપ્ય સ્વાહા, એટલે કે યક્ષ, કુબેર અને કુબેર ભગવાનની પૂજા કરવામાં આવે તો શાસ્ત્રમાં સંપન્ન સારું પરિણામ પ્રાપ્ત થાય છે અને આપણને યશની પ્રાપ્તિ થાય છે. સાથે ધન્વંતરી ભગવાન, ખાસ કરીને આજના દિવસે આપણે જણાવીએ કે તમારા ઘરમાં નોર્થ ઈસ્ટ એટલે કે ઈશાન ખૂણામાં જ્યારે ધન્વંતરી ભગવાનનું ચિત્રજી અથવા ધન્વંતરી ભગવાનનો ફોટો રાખી અને ઓમ ધન્વંતરીએ નમઃ એ મંત્રનો જપ કરવામાં આવે તો તમારા ઘરમાં નિરોગી આરોગ્ય પ્રાપ્તિ થાય છે, શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. શરૂઆત કરી ત્યારે પણ મેં કીધું હેલ્થ અને વેલ્થનો આ જે પર્વ છે, એક જ દિવસે શરૂઆતમાં પ્રથમ દિવસે જોઈએ તો આપણે માતાજીની ઉપાસના અને કુબેર ભગવાનની ઉપાસના કરીએ, સાથે સાથે ધન્વંતરી ભગવાનની પૂજા કરીએ છીએ. ધન્વંતરી ભગવાન કલશ લઈને ઉત્પન્ન થયા હતા અને કલશની પૂજા થાય છે એટલે કે કોઈ પણ પ્રકારનો ક્લેશ આપણા ઘરમાં રહેતો નથી. અને આ દિવસે ખાસ કરી જ્યારે દિવાળીના પર્વ પ્રારંભ થયા હોય ત્યારે કોઈ પણ જાતનો કકળાટ આપણા ઘરમાં કરવાનો નથી, કોઈ જાતનો વાદ વિવાદ કરવાનો નથી. કેવલ ને કેવલ સંવાદ કરી અને ભગવાનના નામનું અને દેવોનું સ્મરણ કરવાનું છે.
જી શાસ્ત્રીજી, આજના દિવસે લક્ષ્મીજીની પૂજા માટે કયા શુભ મુહૂર્ત સર્વોત્તમ છે? સર્વપ્રથમ જો તો ક્યારે મુહૂર્તની વાત કરવામાં ધનતેરસ એટલે કે ધનતેરસ એટલે કે 13 પ્રકારની વસ્તુઓ પ્રદાન કરે. તેરસ એટલે કે આપણે હિન્દીમાં કહેવત છે કે ધન એટલે ધનની પ્રાપ્તિ કરવામાં ધન તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. મારું કઈ નથી કે પરમેશ્વરી એ પરમાત્મા આપનું છે ને આપને અર્પણ કરીએ છીએ. તો શુભ મુહૂર્તની જરૂર એમાં પડે. શુભ મુહૂર્તમાં કીધું ધનતેરસના દિવસે સૌપ્રથમ પૂજાના મુહૂર્તમાં 7:42 થી સાંજના સમયે 8:39 સુધીનો સમય. પ્રદોષકાળ કહેવામાં આવે તો 6:10 થી 8:39 સુધીનો સમય. વૃષભકાળ કહેવામાં આવે તો 7:42 થી 9:41 સુધીનો સમય છે. ત્યાર પછી બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે તો 5:45 થી કહેવામાં આવે 5:20 થી 6:36 સુધીનું મુહૂર્ત છે. અને અભિજીત મુહૂર્ત કહેવામાં આવે તો 11:59 થી આપણે જોઈએ 12:45. આ એક મુહૂર્તનું છે આપણે સમજીએ, પણ જ્યારે કદાચ કોઈ મુહૂર્ત આપણે સમજણ ન પડતી કે આપણે નથી પહોંચી વળતા તો સાંજનો સમય જે પ્રદોષકાળનો સમય છે એ સમયે આપણે માતાને પ્રાર્થના કરવાની છે કે મા ભગવતી આજે મારા ઘરમાં તમારું આગમન થાય, અમારા ઘરમાં અષ્ટલક્ષ્મીની પ્રાપ્તિ થાય. ધન ધાન્ય સુખ સમૃદ્ધિ વિજય લક્ષ્મી કીર્તિ લક્ષ્મી સંતાન લક્ષ્મી એ લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને અમારા જીવનમાંથી દુઃખ અને દરિદ્ર દૂર થઈ જાય. એટલે મુહૂર્ત તો આ બધા લખેલા પણ કદાચ આપણે ભૂલી જઈએ. કદાચ સવારથી પણ મુહૂર્તનો પ્રારંભ થઈ ગયો છે તો 12:30 ને 12:39 નો જે વિજય મુહૂર્ત છે એમાં પણ આપણે પૂજા કરી શકાય છે. પૂજાનો અર્થ જ એ છે કે આપણે સાત્વિક ભાવે માતાજીની સમીપ જઈ માને પ્રાર્થના કરીએ છીએ કે અમારા ધન ધાન્યની સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવડાવજો અને સમૃદ્ધિ વધે અને અમે લોકોને મદદ પણ કરી શકીએ. શાસ્ત્રીજી, શું માત્ર સોના ચાંદીની ખરીદી જ શુભ છે કે આ દિવસે આધ્યાત્મિક ધન મેળવવું પણ એટલું જ મહત્વનું છે? સૌપ્રથમ તો જ્યારે આપણે જણાવીએ કે ધનતેરસના દિવસે ચાંદીનું મહત્વ ખૂબ રહેલું. ચાંદીની ખરીદી કરવામાં આવે. ચાંદી છે ને એ શુભત્વની પ્રાપ્તિ કરાવડાવે છે અને સાથે સાથે સુવર્ણ. અત્યારે દેશકાળમાં આપણે જોઈએ તો દરેક જગ્યાએ મોંઘવારી વધી ગઈ છે. દરેક વ્યક્તિ ધારો કે પ્રશ્ન કરે ભાઈ ચાંદી ખરીદવાની સોનું ખરીદવાનું તો કે કેટલું ખરીદે, કયા પ્રકારનું મોંઘવારી ખૂબ બધી. પણ તમે શક્ય હોય એટલું 10 ગ્રામ 1 ગ્રામ કે વર્ષમાં એક વખત તમે સુવર્ણ અથવા તો રજત એટલે કે ચાંદી ખરીદો. તમારા ઘરમાં સિલ્વર કોઈન હશે જેટલા વધતા જશે એમાં તમારી સમૃદ્ધિ વધતી જશે. કદાચ તમારા ઘરમાં સિલ્વર કોઈન ના હોય તો તમારે જે કરન્સી ચાલતી હોય દેશ વિદેશના જે પણ રાજકીય હોય એ પ્રમાણેનું દ્રવ્ય ચાલતું હોય એ પણ એકત્ર કરી અને એની પૂજા કરી શકાય છે. વર્ષોની પરંપરા પ્રમાણે ધનતેરસના દિવસે જ્યારે સિક્કાની પૂજા કરવામાં, સુવર્ણ સિક્કા હતા, ચાંદીના સિક્કા હતા, એની પૂજા કરવામાં એ ખરીદવામાં આવે. ખાસ ખરીદી કરવી એ જરૂરી છે. જ્યારે આખા વર્ષમાં તમને માતાજી કંઈક પ્રદાન કરવા માંગે છે, કંઈક આપી રહ્યા છે તો વર્ષમાં એક વાર તમારે ચાંદીનું કે સોનાની ખરીદી કરવી અગત્યની છે. સાથે સાથે એવું લખેલું છે કે તમે ચાંદી કે સોનાનું કોઈ પણ વસ્તુ નથી ખરીદી શકતા તો તાંબા અને પિત્તળના વાસણો પણ શુભ સંકલ્પથી ખરીદી લો. એમાં કલશ દોરેલો છે. કલશ છે એટલે કલશ પણ ખરીદવાનો છે. જ્યારે તમે ઘરમાં કલશની સ્થાપના કરો છો, કલશ લાવી રહ્યા છો ત્યારે કલશ ખાલી નથી લાવવાનો. જો આપણે કલશ ખરીદીએ છીએ ને કે એ ખરીદવા જઈએ ને લાવીએ તો એની અંદર સરસવના દાણા અથવા તો કોઈ પણ ધન અથવા તો અનાજ એટલે કે કોઈ પણ અનાજ એટલે કે જ્યારે આપણે ઘઉં પણ એમાં મૂકી શકાય છે, સરસવના દાણા પણ મૂકી શકાય છે, અથવા તો પરચૂરણ એટલે કે આપણે જેટલા સિક્કા હોય એ કલશ ભરીને મૂકી દેવામાં આવે. આખું વર્ષ એ કલશમાં જો સિક્કા મૂકવામાં આવે અને એ સિક્કા બીજા વર્ષમાં પણ ધોઈ અને સ્નાન કરાવી અભિષેક કરી અને પાઠ કરવામાં 7 સિક્કા તો ફરજિયાત લેવા જોઈએ. સાથે ધાતુના જુદા જુદા સિક્કા જો આપણા ઘરમાં હોય તો એ ધાતુના સિક્કાથી આપણે ભગવાનની જોડે બિરાજમાન કરીએ, માતાજીને પ્રાર્થના કરીએ, મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરીએ, મહાલક્ષ્મી માતાને પ્રાર્થના કરીએ કે આ દિવસમાં ખાસ કરી જ્યારે ધનતેરસના દિવસે સોનું ચાંદી તો ખરીદીએ છીએ પણ સાથે સાથે સાવરણી ખરીદવાનું પણ ખૂબ મહત્વ. આજના દિવસે તમે સાવરણી ખરીદી એને કંકુ ચોખા લગાવી અને માને પ્રાર્થના કરવાની કે અમારા જીવનમાં અમારા જે કામ કરી રહ્યા છે એની અંદર કોઈ પણ નેગેટિવિટી હોય, કોઈ પણ આળસ હોય, કોઈ પણ ક્રોધ હોય એ બધું બાદ કરજે. કારણ કે સાવરણી સફાઈ કરે છે, સાથે સાથે આપણે શ્રદ્ધાની સાવરણી લઈને આવીએ છીએ. શ્રદ્ધાથી કામ કરવામાં આવે, આપણા ઘરમાં પવિત્રતા જળવાય, યોગ્યતાની પ્રાપ્તિ થાય
આપણા જીવનમાં યશ મળે એ જ ધનતેરસ છે. અને ધનતેરસમાં માની કૃપા મળે અને લક્ષ્મીજીની આરાધનાથી બધું ફળની પ્રાપ્તિ થાય. શાસ્ત્રીજી, ધનતેરસના દિવસે ઘરમાં કઈ રીતે પૂજન કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે? સૌપ્રથમ તો સુંદર પ્રશ્ન છે. ધનતેરસના દિવસે ધાર્મિક મહત્વ અને પૂજાનું મહત્વ ખૂબ રહેલું છે. ધનતેરસના દિવસે સામાન્ય રીતે પોતાના ઘરમાં સ્વચ્છતા રાખી, અત્યારથી તૈયારી જ કરી દીધી હોય કે સ્વચ્છ ઘર રાખીશું, અને ઈશાન ખૂણામાં અથવા તો તમે પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ રાખી અને માતાજીની આરાધના કરજો. સાથે સાથે લક્ષ્મીની પૂજા કરો, સાથે સાથે વિષ્ણુ પરમાત્માની પણ પૂજા કરો. આજના દિવસે ગણેશજીની પૂજા થાય, લક્ષ્મીજીની પૂજા થાય, સાથે કુબેર ભગવાન, ધન્વંતરી ભગવાનની પૂજા થાય. ઘરમાં નિરોગી આરોગ્ય પ્રાપ્ત કરવું હોય તો ખાસ કરી ધન્વંતરી ભગવાનની પૂજા કરશો તો તમને સારું ફળની પ્રાપ્તિ થશે. મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ, શ્રી સુક્તમનો પાઠ, જેના દ્વારા આપણે માતાજીને રીઝવવાના છે. માં ભગવતી તું મારા ઘરમાં આગમન કર અને અમને યશ કીર્તિની પ્રાપ્તિ કરાવ. લક્ષ્મી છે ને એ આવે ને એ બધા જાણતા હોય, લક્ષ્મી ન હોય તો પણ બધા જાણી જતા હોય કે લક્ષ્મી આની જોડે છે કે નથી. પણ આપણા જીવનનો જે ધ્યેય છે એ સિદ્ધ કરવા માટે, મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે આજના દિવસે એક સુંદર મજાનો બાજોટ લેવાનું છે, લાલ કપડું એની અંદર પાથરવાનું છે, જે સિક્કા છે કે જે પણ મૂર્તિ છે, શ્રી યંત્ર છે એને બિરાજમાન કરવાનું છે. પહેલા પવિત્રીકરણ વાતાવરણ કરવાનું છે અને ત્યાર શુભ મુહૂર્તમાં આસન પાથરી ગાયના ઘીનો દીવો કરી માની પ્રાર્થના કરવાની, ગણેશજીની આરાધના કરવાની, માતાજીની પ્રાર્થના કરી આહવાન કરવાનું છે કે હે માં ભગવતી, મારા ઘરમાં આહવાન કરી તમે બિરાજમાન થાવ અને અમારા ઘરમાં શુભ લક્ષ્મી, સ્થિર લક્ષ્મી, વેપાર લક્ષ્મી અને યશ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવડાવો. લક્ષ્મીજીને બિરાજમાન કરી શ્રી સુક્તમનો અભિષેક કરવામાં આવે. ખાસ કરી જ્યારે આરતી કરવામાં આવે ત્યારે આરતીની અંદર મહાલક્ષ્મી માતાની આરતી તો કરવાની, પણ સાથે સાથે વિષ્ણુ પરમાત્માની પણ આરતી આપણે કરવામાં આવે. કમર કાકડીની માળા તમે લક્ષ્મીજી ઉપર ચડાવશો, લક્ષ્મીજી ખૂબ પ્રસન્ન થશે. લક્ષ્મી માતાની ઉપર કમર કાકડીની માળા ચડાવી અને મા ભગવતીને પ્રાર્થના કરવાની છે કે અમારા ઘરમાં શુભ લક્ષ્મીની પ્રાપ્તિ. જ્યારે લક્ષ્મી માતાની કૃપા ઉતરે છે અને એ કૃપા આખા પરિવાર ઉપર યશ અને કીર્તિ મેળવવા માટે ઉતરી છે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, ધનતેરસના દિવસે કયો મંત્ર જપવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે? આપણે સર્વપ્રથમ પ્રાર્થના કરીએ ત્યારે કીધું કે ભાઈ આપણે ધન લક્ષ્મી માતાની પૂજા કરીએ છીએ તો નમસ્તે સુ મહામાય શ્રી પીઠે સુરભુજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમસ્તુતે. મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરી શકાય. સાથે સાથે ઓમ રીમ કુબેરાય નમઃ એ મંત્રનો જપ કરી શકાય. કુબેરજીને પ્રાર્થના કરી શકાય છે. સાથે ગણેશજીને પ્રાર્થના કરી શકાય કે ગણપતિ દાદાનો મંત્ર. પણ શ્રી સુક્તમનો પાઠ કરી શ્રી સુક્તમના પાઠથી માતાજીને અભિષેક કરવામાં આવે. સુંદર મજાનું અત્તર હોય, અત્તર છાંટવામાં આવે. આખા ઘરમાં પવિત્રી વાતાવરણ કરીએ, સુગંધી અત્તર છાંટીએ અને જે આપણે એક નક્કી કરવાનું રહે કે આપણા ધન લક્ષ્મી જ્યાં બિરાજમાન થતા હોય, જ્યાં સિક્કા હોય, જ્યાં શ્રી યંત્રની પ્રાર્થના થતી હોય એ જગ્યાએ સુગંધી વાતાવરણ હોય. તમારા ઘરમાં બહેન હોય, દીકરી હોય, તમારી પત્ની હોય, તમારી માતા હોય તો એને તમારે કંઈક એ દિવસે ભેટ આપવી પડે. ખાસ કરીને આ દિવસે એ માતાને કે દીકરીને અને સાથે પત્નીને ભેટ આપી અને તિલક કરી, ચાંદલો કરી, ચોખા લગાવી અને પ્રાર્થના કરવી કે અમારા ઘરમાં શુભ લક્ષ્મી અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ કરાવજો. કારણ કે લક્ષ્મી એ સ્વરૂપી બિરાજમાન કઈ રીતે થતી હોય અને કોઈ પણ પ્રકારનો ક્લેશ ન થાય એનું ધ્યાન. સફેદ મીઠાઈ આજના દિવસે તમારા ઘરમાં સફેદ મીઠાઈ ધરાવવાની રહેશે. માતાજીને પ્રાર્થના કરવાની રહેશે. સફેદ વસ્તુ જે શાંતિનું પ્રતીક છે, આ જીવનમાં યશ અપાવડાવે છે. જે શાંતિ હોય તો બધું પ્રાપ્તિ થઈ જાય. એટલે માને પ્રાર્થના કરવાની કે સફેદ વસ્તુ અર્પણ કરવા. આજના દિવસે ખાસ કરીને બીજું વાત કરવાની છે કે આંબળા માતાજીને ચડાવવામાં આવે તો આંબળા ચડાવી અને માને પ્રાર્થના કરવાની. 5, 11, 21 કેટલાક પ્રકારના આંબળા ચડાવી માને પ્રાર્થના કરી શકાય કે માં ભગવતી તારો વાસ અમારા ઘરમાં રહે. કારણ કે બાલીગડી આ શબ્દ બોલીએ અત્યારનો દિવસ એવો જેટલી વાર પ્રાર્થના કરો કેટલી વાર આપણે. અને ખાસ એવું લખેલું છે કે જેટલું બને એટલું માતાજીને ભગવાનનો આભાર માનવો જોઈએ. યુનિવર્સલ થેન્ક્સ કહેવું જોઈએ. આપણી માતાને, દીકરીને, બહેનને, આપણી પત્નીને આભાર વ્યક્ત કરવો જોઈએ. કારણ કે આજના દિવસોમાં ધનતેરસના દિવસે એ સુંદર મજાનું વાતાવરણ આપણા ઘરમાં ઊભું કરી માતાજીની કૃપા મેળવવા માટે આપણે બિરાજમાન થઈ જઈએ. પંચામૃતથી અભિષેક કરીએ છીએ, માતાજીની આરતી કરીએ, મીઠાઈ ધરાવીએ, પ્રસાદ ધરાવીએ અને ભેટ અને
સાથે સાથે ગિફ્ટ પણ આપવામાં આવે. જી શાસ્ત્રીજી અત્યારે છે ને દિવાળીનો તહેવાર છે, તો અત્યારે ઘણા લોકો જે દીપ હોય છે એ લેવા નીકળતા હોય છે. તો જે આપણે દીવો પ્રગટાવીએ છીએ આ તહેવારમાં, તો એ દીપ કયા પ્રકારનો હોવો જોઈએ? બહુ સુંદર પ્રશ્ન છે આપનો કે દીપ પ્રાગટ્ય આ જે પર્વ છે ને પ્રકાશનું પર્વ છે. આજે ધનતેરસની શરૂઆત થાય કે એકાદશીથી આપણા ઘરમાં દીવા મૂકવામાં આવે, ભાઈ બીજના દિવસ સુધી કે લાભ પાંચમના દિવસ સુધી આપણે દીપ પ્રાગટ્ય કરીએ. એક અંધકાર છે ને એ દૂર કરવાનું આ પ્રતીક છે, પ્રકાશમય વાતાવરણ પ્રતીક કરવાનું છે. દીવો મૂકવામાં એટલે દીવો છે ને આપણે આપણા ઘરમાં યમની યાતના ન ભોગવવી પડે, એટલે ધનતેરસના દિવસે ખાસ કરી અને યમનો દીપક મૂકવામાં આવે, ભગવાનને પ્રાર્થના કરવામાં આવે, યમની યાતના ન ભોગવવી પડે, ધનલક્ષ્મીની કૃપા મેળવવાની. દીવા પણ ખાસ કરીને જ્યારે આપણા જે દેશમાં ને આપણે માટીના દીવા, આપણે માટીનું ચલણ છે, માટીના દીવા એટલે કે માટીના દીપક ખરીદવા જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ ઓનલાઈન ન મંગાવતા આપણા નજીકના પડોશમાં હોય એવી દુકાનો કે એવી દુકાન હોય અથવા જ્યાં દીવા લઈને કે કોડિયા લઈને કોઈ બેઠું હોય એ કોડિયા લેવા જોઈએ અને કોડિયાથી આપણું દીપનું પ્રાગટ્ય આપણા ઘરમાં કરવું જોઈએ. કદાચ એવું વસ્તુ થાય કે આપણી સ્થિતિ નિર્માણ થઈ હોય, સારી સ્થિતિ હોય, તો આજના દિવસે આપણા ઘરમાં જે કામ કરતો હોય એ વ્યક્તિને, જે બહેન હોય કે કોઈ પણ પુરુષ હોય એ કામ કરતું હોય એ વ્યક્તિને પણ ગિફ્ટ અથવા તો મીઠાઈ આપવી જોઈએ. ખાસ કરી આજના દિવસે તમારા જે ફિલ્ડમાં હોય, તમારી ઓફિસમાં હોય, તમારી ફેક્ટરીમાં હોય, તમારી જોડે કામ કરતા હોય, કર્મચારી હોય, સહભાગી હોય, એને પણ કંઈક ગિફ્ટ આપો અને કહો કે આજનો દિવસ આનંદમય પ્રસંગ છે, ધનતેરસનો પ્રસંગ છે, એ એક એક રસમાં અમે બિરાજમાન થઈએ અને રસ રાખીએ અને ખૂબ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. ખાસ સ્વદેશી વસ્તુઓ અપનાવો. આજના દિવસનું મહત્વ એ છે કે સ્વદેશી અપનાવી આપણો દેશ છે ને એ આગળ તરફ વધે છે. એક આપણે કંઈક પણ આપણું પોતાનું કંઈક સમર્પણનો ભાવ હોવો જોઈએ. જ્યારે દેશ માટેની વાત આવે છે ત્યારે આપણે વિચારીએ કે 10 કોડી આપણે ખરીદીશું તો કોઈકને મદદરૂપ કરીશું. આપણે આજુબાજુની દુકાનોમાંથી પણ કંઈક વસ્તુ ખરીદી એક સહભાગી થઈશું. જી શાસ્ત્રીજી, અંતે આપ અમારા દર્શકોને શું સંદેશ આપવા માંગશો? સર્વપ્રથમ તો એ કહેવામાં આવે છે કે ખાસ કરી આજના દિવસે જ્યારે ધનતેરસનો પર્વ છે ત્યારે માતાજીની તો કૃપા મેળવવાની છે, પણ સાથે સાથે ધન્વંતરી ભગવાનની કૃપા મેળવજો. ઈશાન ખૂણામાં ધન્વંતરી ભગવાનનો કળશ મૂકી ધન્વંતરીને પ્રાર્થના કરજો. એ ધન્વંતરી દેવ અમારું નિરોગી આરોગ્ય રાખે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય. આજના દિવસે તમારે સાવરણી તો ખાસ ખરીદવાની છે. સાથે સાથે તમારા કોઈ પણ વ્યક્તિ જે મદદરૂપ તમને થાય છે એ વ્યક્તિને આજે મદદ કરજો. ધનતેરસનો પર્વ મહાલક્ષ્મીની કૃપા રહે. મહાલક્ષ્મીની કૃપા રહેવાથી દરેક કાર્ય સિદ્ધ થાય. મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે પાસેથી મળેલા આ જ્ઞાનપૂર્ણ વિચારો આપણા માટે ખૂબ પ્રેરણાદાયી છે. શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે દર્શક મિત્રોને આશીર્વચન આપ્યા. ધનતેરસ ફક્ત ધન એકત્ર કરવાનો દિવસ નથી, પણ સત્કર્મ, સદભાવના અને સંસ્કારની સમૃદ્ધિ મેળવવાનો સંદેશ આપે છે. ચાલો આ તહેવારે આપણે સૌ આપણા જીવનમાં પ્રકાશ, પ્રેમ અને સમૃદ્ધિનું સ્વાગત કરીએ. આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.